કામ કરું રાતે જરૂરી છે એટલે જરૂરી જ છે ને તમે દિવસમાં ઘરે ઉભા રહો એટલે ઘરે ના ઉભા રહે એટલે આવું કામ બતાવવાનું યાર તમે તો કોમ તો કરવું જ પડે ને કોમ વગર તો કોણ તમારા કાકા ખાવા લે એટલે હવે મારા ભાઈબંધો જોડે બેહવા જવાનું રાતે તમે રાતે જ આ કામ કાઢીને મેલો હો ઘરે ઉભો રહે હું તને એમ કહેવા માંગુ એટલે હા ઘરે નહીં ઉભો રહેતો પણ દાડે કહી દે તો એનું પતાવી દઉં હું હવે નહીં થાય મારી જોની આમ તૈયાર થઈને નીકળી જાય બહાર મારી વાત સાંભળો હા આ બીજું બધું હોય ને કાલમાં બે ભાઈબંધો લેતા હોય લે ચા જેવાના હા બરોબર અમે બધા ભેગા થઈને ઘરમાં બધું સાફ કરીને બધું ચડાવી દઈશું ઉપર ઓમે તે ઘરમાં કશું રાખ્યું નહીં બધું ઢેચણ જેવું કરીને મેલ્યો ઘરમાં શું ઢેચણ જેવું કરીને મેલ્યું ઘરમાં કશું રાખ્યું તે અરે પણ મારા ભાઈબંધો આવે તો બધા ભેગા થઈને કરી નાખે એમને કઈ થમ્સઅપ નો બાટલો પીવડાવવાનો છે ઓહો થમ્સઅપ ઓહો હવે તારા ભાઈબંધો તને હું થમ્સઅપ લઈ આલું એ તમે 20 રૂપિયા વાળી પોટલી હા. મેં એને નાખીને પેક બનાવી તમે પીવો અરે લે કાકા એવી વાત ના કરો કે યાર હવે તું તારા ભાઈબંધો બધા હું સારી રીતે ઓળખું છું તાણા તે અને તંગાને તું એ બગડ્યો નફટ તાણા હું ચોય નહીં બગડ્યો લાવ પણ સોય માલજો તમે ઉભો રે આલુ હા ને ફોન આવી ગયો અડધી રાતે કોકનો આવો લે ફોન છે તો ફોન ના આવો હાલો હેલો હા બોલો હા મને બોલું હા બોલો હા ઘેર છો ઘેર હા ઘેર છું ને એટલે હું અત્યારે ગોમના ચોરે આવ્યો તો લેવા આવો ને તમે ભણેલા બેના અમે આ ઘેરે તમારા અલ્યા તમે અડધી રાતે યાર ના ફોન નહીં કશું નહીં ને તમે એમનું ડાયરેક્ટ આવી જાઓ યાર એટલે ખોટું લાગે નીકળી જાય પછી કદી આવીશું નહીં પછી પાછો ના ના યાર એવું નહીં યાર તો તમતાર વાત જ નહીં કરે ખોટી લાગે એવી પછી કદી હા. આવશું ને કહેવા દેશું નહીં પછી અરે એવું નહીં યાર હા એ કોમ કરો હું પેલા મોકલું છું તો તમે ભત્રીજાને એ લેવા આવશે તમને એ કણ ઉભા રહો ગોમના પોદરે ઉભા રહો તમે જલ્દી કરો હો જબ તરસ પર જબરી લાગી હા ને તારો ભણો યાર જબરો તરસે થયો એટલે કહો હો. અરે પણ તમે વગર ફોન કર્યા વગર આવો પછી હું તરસે જ થાય ને છોકરો હા ફટાફટ મોકલો ને યાર અંધાવ થઈ ગયું હા હેડો મોકલું હમ. એ કર્યા શું ફટાફટ છે ને આ બે પાઇપ ચડાય હા અને તો તારો ફૂવો આવ્યો અરે હું કોઈને લેવા બેવા નહીં જવાનું તમે લાવો ને ભાઈબંધો જોડે ફ્રી ફાયર રમવા જવાનું લાવ અમાર સોની મોની પાઇપ મેલે હમણાં જે કોમ કરવાનું એ કરી ને જેના લઈ આવો, જે આયો મારો હું નહીં ઓ આયો કઈ આવ્યું હોય તારો લાવો. ફૂવો- મારો તો પર તારો ફૂવો ચેવો તને ખબર હે કેવો અરે ગોમની બહાર કાઢી નાખેલો છે તને ખબર છે હવે અને તો કાઢના છો એકલો તો આપણે બોલાવતા નહીં અરે લાવ આપણી વાત લઈ જાય છે ને તો આખા ગોમમાં ભૂંગશે કે મારો હાળો આવો હતો એવી તને હજુ ખબર નહીં લે અને જઈ ફટાફટ તાર ફોન લઈ આય જઈ એટલે હું નહીં જવાનું લેવા બેવા તમારે જવું તો અરે જાને તું લઈ આય હું ચો જઉં કાકા એ ફુવાને હું ઓળખતો નહીં એ ફુવાને કોઈ દાડો ભાર્યો નહીં આપણા ઘેર કદી આવ્યો નહીં તો હું ચોય ઓળખે મારો ફુવો થાય છે એટલે તારો ફૂવો છે ને હા આખા ગુજરાતમાં એક જ દંગ એવો છે હા. કે તું જોયે ને તરત ખબર પડી જાય અને સાહેબ તો બહુ ઠેંગડો હા અને એક તો એનું મોઢું જોયે ને તો તારું મોઢા ઉપર જ ખબર પડી જાય કે હા મારો ફૂવો આવ્યો અને એક તો તારો ભાઈ હા એટલે કે મારો ભણો હા એનું મોઢું એવું વાદળા જેવું છે વધારે હા, એકદમ વાદળા જેવું અને વાદળા જેવું હોય ને મોબાઈલ મચરતું જ આવતું હોય ન હોય હા એટલે તને ખબર પડી જાય કે મારો ફૂવો આ છે એવું એમ ને હા હા તો કશું વાતો નહીં હેડો હા તો તું જા સારું મારે ઘરમાં ધ્યાન રાખું ધ્યાન બોલાતા હતા ફોન. તમને મળી જાય એ ઢેલડી મારા મલકમાં ઢેલડી ઝીડો ડળકતો મેં એ મૂર્ખા બંધ કર ઢેલડી જાય પોણીમાં જઈએ મૂર્ખા હવે ખીચામાં 150 રૂપિયા જ પડ્યા છે એટલે પણ કાકા સાચું કહું સવારમાં ને હું ઉઠ્યો ને તો આમ દર્પણમાં દેખ્યો હું ગીત ગાતો હતો મારો અવાજ હાલ લાગ્યો હા હવે મને એવી ઈચ્છા થઈ ગઈ ને કે સિંગર બની જાઉં ખરેખર કલાકાર બની જવું હા એટલે તમારે સ્ટેજ ઉપર ગાવાનું હા નાચવાનું હા અને પ્રોગ્રામો કરવાના હા, અને અને તમાર- પૈસા મારે ગણવાના હા તમારે ખાલી નોટોન બંડલ જ ગણવાના હા કોક આવે ને ઓર્ડર આલો એટલે એમ કહેવાય મુન્નાભાઈ પેમેન્ટ 1.5 લાખ રૂપિયા એ મૂર્ખા આ તારું ડાચું જો ડાચું પેલા રોજ જોઉં છું પેલું બકરું ફાટેલા ભૂંગરામાં બધું રેખતું હોય ને એવું લાગે છે એટલે તારું મોં જો મોં તારું ડાચું જોવું પેલા અરે આટલું તો કમ્પ્લીટ છે આપણે ખાલી નોટોન બંડલ જ ગણો ને હું સિંગર બની જાઉં હવે ખીચામાં 150 જ પડે છે હવે ચોક પ્લાન કરે હવે ચોક એમાં હું પ્લાન કરવાનો જેનું ઘર ભાર્યું એમાં બેસી જવાનું હેડ મારો હા તો એ જ મારો વિચાર છે હેડ હા, તો બીજું શું કરવાનું હોય હેડો ને હા તાર. હેડો ખરેખર
ને મારો ઈને મારો કોઈ દારો બનતું જ નહીં. આ ભગવાન રહ્યો ને આ ઘરમાં મને હું જોઈને નાશ્યો હશે હે. એકલું નહીં વિચાર્યું કે આ છોકરો હારો છે તો આ છોકરાને હારા ઘરમાં અવતાર આલું, આમ શાંતિ જિંદગી જેવે એવો અવતાર આલું. પણ ભગવાને તો નાખી દીધો પેલા ભંગારિયાના ઘરમાં મને. તાણ તે હવે મારે કરવું શું? અત્યારે અડધી રાતે પેલા મહેમાન આયા, આ મારો પેલો ફૂવો આવી ગયા અડધી રાતે ભાઈને છોકરાને લઈને. લાવ હેડો જીએ બનાવીને ઘરે આવી જાય. એમના લીધે અમારા આવા જ રાતે ફરવાનું. ભાઈબંધ જોડે બેહવાના નહીં, ઉઠ્યા નહીં. આખો દાડો કોમ કરાવે, રાતે આવી મહેમાનો જોડે મોકલી દે. હવે કરવાનું હું? આ ડોહો તો મરી ગયો તો સારું હતું, પણ તોય મરે યાર. મરી જાય તો થોડા ઘણા પૈસા આપણા જમીન વેચીએ તો થોડો બિઝનેસ કરીએ યાર. ડોહો ના મરે. આપણે આગળનું વિચાર શું કરવું છે? પેલા ફુવાને ગોતવા દે. ફુવા મુન્ના તું તો બહુ હેડા રહ્યો યાર, થાકી ગયો બોલ. કોઈ ઘર ખાલી નહીં બોલ. મને એવું લાગ્યું કે ઉનાળો મારા પબ્લિક બધી ખેતરમાં ઊંઘવા નાખી છે. આ તો પબ્લિક બધી ઘરમાં ભરી રહી છે લે ઉનાળામાં. બોલ મને એવું જ લાગે છે, પણ મળશે શું, ટેન્શન ના લેશો, મળશે તો ખરું જ. આ જ બે નમૂના લાગે છે. આમાં કાકા કહેતા ને કે વિચિત્ર જેવા લાગે, પેલો મારો ફુવો લાગે ને અમારો ભાઈ લાગે. આ જ બે નમૂના લાગે. એ ફુવા અલે વાઈકલ ચો મસરા કર્યા હેડો ઘેર હેડો માં કાકા રાહ જોવો. રોંગ નંબર નહીં લાગ્યું? મને એવું જ લાગે, રોંગ નંબર તો લાગ્યો હો, પણ સાચું કહું બકરો સામેથી દલાલ થવા આવ્યો. અરે આ ક્લિયર કર પેલા. અરે ક્લિયર શું કરવું હોય એમાં એમ કહો. અરે ભરાવ છે હમણાં લેવા દેવા વગર ના. પણ કાકા બકરો સામેથી દલાલ થવા આવ્યો છે. આમ એ રહ્યો આપણે નહીં ઓળખતો કે આપણે એને નહીં ઓળખતા. આપણું કામ થાય એ બહુ. પણ તું શું કહેવા મારે? તું એમ સમજો ઘેર એકલો છે? અરે ઘેર બતાવે છે આમ લાત મારી કાઢે હમણાં. કાકા એને નહીં ખબર કે એ તમને ફુવા કે બરોબર, એ તમારો શું ભત્રીજો છે? એ આપણે એમ સમજી લેવાનું કે અમે બહુ દિવસથી ભત્રીજાને દેખ્યો નહીં, કોઈ દિવસ ઓળખતા નતા અમે, તે હેડે આયા. એ વાત સાચી. એ ભત્રીજા ચાના રાહ જોઈએ એકને બેઠા બેઠા તો ગયો તો લે. અલે હું આમ ગમત થઈને આમ ફરીને આવ્યો, કોઈ બાજુ કૂતરો કર્યો ને તો હું આમ ફરીને આવ્યો. એટલે કૂતરા તારા જેવા છે લે. હારું પણ હેડો હવે હેડ હવે ફટોફટ હેડ. હા હેડો. હેડ મોડો ચાના મસરા તોડે ખબર નહીં પડતી. હા હેડ. ખરેખર આ મારો બેટો બનેવી એવો છે ને, અડધી રાતે લીધી છે. અને એક તો એવો ધોકા માગી રહ્યો બનેવી. મારો બેટો અડધી રાતે કોને હેરાન કરવા? ખોરભાઈ કારો ગજબ થઈ ગયો. એટલે હું કહેતો થઈ ગયો પણ અલે કારુભાઈ શંકરભાઈ બે જણા હવા હવી લાકડીઓ તોડી યાર. કેમ ની ભાઈ તોણી? અરે જે કારુભાઈ ની ભેંસ હતી ને હા. એ શંકરભાઈ ના ખેતરમાં ગળી પડી, હા. તે બધી ઝાડ સાફ કરી નાખી. અને શંકરભાઈ અમારી પાસે જાનમાં દવા નાખેલી, પેલો ગુડ્ડો આવતો તો એના કારણે ખાધી ઝાડ, તે શંકરભાઈ ની કારુભાઈ ની ભેંસ મરી ગઈ. એટલે પણ એ એમને તો બધું દવા બધું સોટવાની આવ્યા હતા અડધી રાતે. તે બે જણા જેવા બથા બથી આયા, લાકડી આયા. હવે તમારે કઈક કરો ને બે જણો ઠંડા પાડો. અરે એક તો મારા મહેમાન આવે છે અને એક તો પાછા તમે હેરાન કરવા આયા. અલે પણ મહેમાન તો આવશે યાર, ઘર એમને નહીં ભર્યું છે, આઈને બેસે તો સુધી હેડો યાર, પેલા એમનું કોક કરો યાર, સમાધાન લાવો, તમારા વગર કોઈ નહીં કરી શકતા. એટલે સાચું કોણ ભાઈ, એક તો માં બનેવી આવે છે, એક બાજુ એ બાજુ હેરાન, અને એક બાજુ તમે નહોતું કરીને લઈને આવ્યા પા. અલ્યા તમાર બનેવી તો આઈને ઘેર આઈને બેસશે, તમારો છોકરો નહીં. આ છોકરો નફટ પાક્યા છે. ચમચો જ્યો એ એના ફુવાન બોલાવા જોઈએ, હજુ લમણો વાળીને આવી નહીં હજુ. હા તે એ તો લઈને આવશે ને ઘેર, એ બિહાર છે તો સુધી હેડો યાર. હારું હેડો. હું ધોકો બોકો લઈ લેવા. ધોકો ઉલ્યા લે હો. એટલે ધોકા તો લેવા પડશે, હું તો બેડા લાલ કરાવવા છે. ધોકો તો ઉપરથી આપણો બચી જઈએ, અને મારે તો હું તો લંગડો પાવો. આ તમે તો દોઢ મહિને જતા રહો તો. અરે હેડો જલ્દી ફટાફટ ઉતારો હેડો. પેલા બે જણા એકાદો નોખો થાય હે. કાકા એ તો હું પહેલી વાર આવ્યો. ઓ તું પહેલી વખત જ આવે છે. અરે એ એ અમે પોતરી દે. અરે પેલા ખેતર નતું એનો? ખેતર હતું ઘર ના બનાવ્યું. બધું બનાવી દે. હા એટલે હું બોલાય. બેહો તમે, હું પાણી લેતા આવું. કાકો દેખાતો નહીં.
લે તે કાકા તો છે લે એટલે કાકા જ ખબર નહીં ચોન આવી ગયા ઉભા હું ફોન કરું લો પાણી પીવો તો કાકાને ફોન કરવો પડશે મારા પાસે કાકો એવો નાઈ જાય ને સાચું કહું ફોન નહીં ઉઠાવતા પા હલો અલ્યા કાકા ચેટલે અલ્યા હું બહાર આવ્યો છું આપણે પેલા કાળુભાઈ ને પેલા કંપની ખરા ને ઓવા એમની મેટર થઈ હતી હું સંપાદન કરવા આવ્યો છું એમાં તા ફોન આવ્યા ને ઓવા એમને ખવડાય પીવડાય ચાવા પીવડાય હમ અને ખવડાય પીવડાય ઊંઘાડે મારે થોડું વાર લાગશે મોડું થશે મારે કેટલા વાગશે વાગશે લગભગ એક તો બે તો હાથ્યા અલ્યા કાકા તમે મને ચો હંપેરે તો ઉપીને જતા રહો યાર એટલે બેટા હવે કર ને અહીંયા કે હું આ હલવાઈ ગયો ને તું બી હવે કર લે હવે એ તો તું હાથું લે મેં મને હારું હેડો અહીંયા તમે તો આવા હંપેરે ઉપીને જતા રહો ને ઘર મેલી હારું હેડો એટલે પેલા ગામમાં ઝઘડો થયો ને તે પેલા સમજી આ યાર ઘણો ઝઘડો થયો પાછો અમારે પેલા એક કારું ભી કરીને જરે એમની પેનું બેનું કોઈક ડખો પડ્યો હતો ત્યાં હવે તો અમે તો બહુ થાકે ચા બા બને હા ચાબા બનાવ બેહો મેં શું કીધું તું હા તારી કિસ્મત જોરદાર ચમકે છો ભાઈ આપણી આઈડિયા કોઈ દિવસ ફેલ ના થાય હા યાર કિસ્મત વાળો તું હો આને તો ગમે તેમ સમજાય ને હા, એ વાત છે. જે આવો જે ઉઠાય ને જે આવે ને એ ઉઠાઈ જ લેજો અહીંયા ભગવાને આપણે હારે જ છે હા એ વાત સાચી હો. એમ કાકો કાઢી મૂકે છે ને. હા એ કેવું વાત કામ સાચી. થઈ ગયું તને તો ગુલાબ નો હાર પહેરાયા જેવો છો પહેરાવી ખરેખર દો ને. હા પહેરાવી દો ને. ખરેખર ભણો કેટલી વાર છે બહુ ક્યાં બુઆ હા ચા કેવી હતી બહુ મસ્ત બનાવી છે હો ચા મસ્ત બનાવી હતી ને નહીં જોરદાર બનાવી હતી તો પછી યાર આપણે બનાવીએ એકલા હું આખા ગામમાં છે ને કઈ લગ્ન પ્રસંગ હોય ને હા. તો મને જ બોલાવે ચા બનાવવા તને જ બોલાવે છે? હા હું ચાનો કારીગર છું લોકો પી પી નાહી જતા હશે બોલો હા એ વાત સાચી એકલા માટે હવે ઊંઘવા બુંઘવા સગવડ કરાવો યાર અરે બેન ખાટલા હા બે જણા હુઈ જાવ મોય હુઈ જાવ ગુજરાત પોથર અંદર આ એક ગોદરા પોથરીએ આજા પોથર યાર સારું અમે આવીએ છીએ એ કાકા ચાનું શું નામ દો તમે મોરસ હતી અંદર એમ કહો હવે કેવું પડે એ તો સારું સારું બોલવું પડે હવે અંદર ખોડે નથી એ તો મને ખબર છે નથી મોઢું બગાડ્યું મારું મારે તો કડવું થઈ ગયું છે મો એ કુવા હેડો ઊંઘો હેડો પોથરી દીધા હા પોથરી જા ખાટલા હેડો નેડો લે ઓલું જો ઓઈ જો રાતે મોબાઈલ ને કદાને કૂતરો કરડા હોય કંતો હા વાંધો નહીં તમે તું હોઈ જાઓ શાંતિથી જા હા હવે અમારો પેલો મિત્રો અપાવ એ ડુહા હું ચલે લે જાગતા રહેજો ઓવા હા અહીંથી રફુ ચક્કર જ થવાનું હો ઈંડો ભૂલે ચૂકે આવી ગયો રાતે તો આપણા બેનું રામ રામ સત્ય થઈ જશે એટલું વિચાર લેજો લે ઓવા તું હોઈ જા હું જાગું જ છું હું તારો બાપ છું તને નહીં ખબર પડતી અરે મારો બાપ અને તો મને ચોરી ખબર. કરતા તને મેં શીખવાડી છું નહીં ખબર પડતી તને હા એ તો શીખવાડી જ છે આપણે પેલા ને પેલા હોઈ જાય ને અહીંથી અટકી જ જવાનું હો હા એ તો મને ખબર હું જાગતો છું હું તો જે લે તને ખબર છે ને તો બાપુ આવશે તો શું કરશે પાછું ને હું જાગતો ઊંઘું છું એ પહેલા તો રફોડ ચક્કર થઈ જઈશું આપણે હોઈ જાઓ હોઈ જાય હવે ચિંતા ના કરી જો આજ પહીએ ને મને આ ઝઘડા બગડા લઈ નહીં જવાનો સમજ્યા તમે તો હપુતા માય કાંગલી લે તમે તો ડાયરેક્ટ દોઢ મારી મારા બેટા ઝાડ ઉપર ચડી જાય મારા મનમાં તો એવું હતું કે પલો મારા બાજુમાં જ ઉભો ને અને તું તો હપુતા માય કાંગલી લે
અરે પણ મારું ગજ વાગે એવું નતું બરાબર, એટલે જ હું તમને બોલાવવા આવ્યો. અને પેલા બે જણા એક જોર ગોરમ બાગા એવા ચોટેલા તે સોરા ને, તો મને એવું લાગ્યું કે ખોરભાઈ ના બોલાવવા પડશે. ખોરભાઈ વગર આ બે એક જ જણા છૂટા એવા નહીં. શું તો કાં પેલી લાકડીઓ પડવા માંડી ને એટલે માય કાંગલી નાહીજી. આ દંડા પરે એટલા માટે જ હું તમને બોલાવવા આવ્યો હતો. એટલે હું તું મને માર ખાવા લઈને આવ્યો તો એકણ એ વચ્ચે પરાતું હોય બુડો. તાહુલ્યા મેં દોટ માં આવ્યો તો અંગાત બોલાવા. અરે પણ મૂકો આ બે જમા એકાદો નોખો થઈ જાય એટલે તમારા વગર આ કેસ પતે એવો નતો. એ તો સારું હતું કે મારા હાથમાં દંડો હતો એટલે હું બચી ગયો, ના કે તારા ભરોસે રહેવા ને ચાંદો ઉપર પહોંચી ગયો. એટલે મારની બીક હતી એટલે તો હું તમને લઈને આવ્યો. સારું હેણ હવે. હાડા બાટિયા પેલો વીજ્યો લાગે. હો હા ડોહા હોય પેલા રખુ ચક્કર થઈ જઈએ. વીજ્યો રિક્ષા મળશે કે? રિક્ષા હા ધીરે તો રિક્ષા મળી બહુ કાઢી તમને યાર. તમે તો આયા લે. અરે રિક્ષા ગોતીએ છે. એક કામ કરો, અમે આવતા હતા ને તો આગળ પેલા વડા હોય ને એક રિક્ષા પડી હતી. હવે તમારું નસીબ કદાચ રિક્ષા પડી હોય તો, અને તમે એક આ બધું શું લઈને ફરો તમે? અરે એની જ બીક છે કાકા એ જ બીક લાગે છે અમને. આ બધી કિંમતી વસ્તુ લઈને રાતે ફરાઈ લે. એ જ બીક છે તાર એટલા માટે રિક્ષા હા, ગોતીએ. હેડતા નથી તરત. તો પછી એટલે આવું બધું લઈને ના ફરશો ને કે ચોર બોર મળી ગયો ને તો બધું લૂંટી મડા કરીને લઈને આવી જશે. એ બીક છે હા, મને. એ બીક છે. જો તો કઈ રિક્ષા પડી હોય તમારું નસીબ. ધન્યવાદ હો. હા હા બધા અડધી રાતે મારા બધા રિક્ષા ગોતો. લે ખોરભાઈ, હા આ દરવાજો તો તમારો ખુલ્લો હ. એટલે અમારે પેલો કાર્ય પેલો મહેમાન લઈને આવ્યો હતો ને એ કદાચ ઉતાર ભૂલી ગયો લાગે એટલે દરવાજો વાંખા વગર નાઈ ગયો અંદર લાગે. એવું છે. હા. જાઉં તાન તમારે ઘેર, હું જાઉં તાન હવે. આવો જો તાર. હા ચલો. મારો બેટો ઘરના દરવાજો બરવાજો બધું ખુલ્લું મળી ગયો. હુઈ ગયો મારો બેટો. લે કાર્યા, એ કાર્યા હા લેતો દે લે મહેમાન. મહેમાન તો હું ગયા ચોકન ઊંઘ્યા. અલા કાર્યા ઊભો થજે. ચોકન છે મહેમાન બતાવજે. ચોકન છે મહેમાન બતાવજે. હું ગયા તો કંકોળા મહેમાન ઊંઘ્યા છે. હતા કાકા ભાઈ તો હું ગયા હતા બે જણા. અલ્યા કોઈ નહીં ખાટલામાં. તો બાથરૂમમાં જે આવે આ બાથરૂમમાં બે જણા અંગાત જતા એટલે ઉતરવા. જે હોય આ તો જા જોતા જો. બાથરૂમમાં નહીં તો જ્યાં ચોકન મહેમાન તાણા. ઉઠીને જતા જ નહીં રહ્યા જોય. અને આ દરવાજો બરવાજો બધું ખુલ્લી મેલી તું ઊંઘા લે. દરવાજો વાંકીને આવ્યો તો હું. તો કંકોડાનો દરવાજો વાગ્યા મેં આવ્યો તાર દરવાજો વાગ્યો ગેટ. અને આ દરવાજો રૂમનો દરવાજો ખુલ્લો મેલ્યો તી. એટલે કાકા તો હું લે આ જો તિજોરી બીજોરી બધું ખુલ્લું હોય ઘરમાં. શું તિજોરી ખુલ્લી છે? ઓવો જો કબાટમાં ઓવર બધું ખુલ્લું હોય. એટલે તું એ મને પેલા એમ કે છે મેં મને પકડેલા હતા તું. તમે મને નતું કીધું કે એકદમ વિચિત્ર માયા જેવો લાગે છે એવા પુવા હતા. હું તો જઈને કીધું મને કીધું પુવા હેડો તે તો મને કે સારું હેડ ભત્રી જાય. અમે તો બેઠા હતા એરે બેઠા એમને લઈને આવ્યો ઘેર. ચા પાણી કરાયા, ચા પીધો, બેઠા એર્યા. પછી મને કે તું હુઈ જતા ને હું તો એકણા હુઈ જાય એમને તો ઊંઘારે. અલ્યા મૂર્ખા
ના તારી માના દાગીના નહીં રાખ્યા ખબર નહીં પડતી શીખા કોના જેવો છે કોના જેવો છે ખબર નહીં પડતી મને ઘરમાં નહીં તારી માના દાગીના રાખ્યા નહીં કશું જ નહીં. અરે કાકા પણ મને મોણા નહીં આવતું યાર, આ ફુવા જતા યાર. મને એ વાત કર ને પેલા કે એ ચેવો દેખાતા હતા એ રહ્યા. એક ને જબ્બો પહેર્યો હતો, ધોતી પહેરી હતી અને ગુલાબી કલરની પાઘડી હતી અને હા. એક કાર્યો ડીચીઓ છોકરો હતો. ખેપટી હતો ઓવા એટલે આ મેં છે ને એમને હેચી વેચીને મેં છે ને એમનો મેં રસ્તો બતાવ્યો રિક્ષા. હે? મને પૂછતા હતા કે રિક્ષા જ મળશે હા. તો મેં કહું રિક્ષા અમે આયા ને મેં કહું રિક્ષા આગળ પડી હતી વડે હા એટલે મારા બેટા લાગે છે રિક્ષા બેસી ગયા ને અને મેં સામાન મેં પાવો જોયો બધો આપણા જેવો સામાન હતો. હા હવે એ એમને આપણે ગોતવા એમને પકડવા પડશે ને જો રિક્ષા બેસી ગયા ને તો બધો સામાન જેવો તમે તોડો તોડો હેડો મોનો મોનો નાળાયક